મંગતદાની યાદ શક્તિ વધી છે. ડૉક્ટરને બતાડ્યું તો ડૉક્ટર કહે 2 મહિને આવ્યા જાય. આજ 15 દી છે. કરવું હું? હાલના જવા તો દે મને. મંગતદા, એ મંગતદા, કોણ સોયલા લે મંગતદા, હું કટીકો બે ઓલી વાડીએ તમે પાણી વાળવાનું કીધું તું ને? એ પાણી વાળીને આવ્યો. પાણી એટલે પાયું? હા. તમને કેમ છે હવે? બે એ છોકરા, હા, ક્યાં ગામથી આવા? લે મને ઓળખતા દાદા? નહીં. હું કટીકો. કટીકો? હા. તને પાણી વાળવાનું કીધું ને? પાણી વાળીને તો આવ્યો, એમ તો કીધું તમને મેં. અહીંયા પાયું ને? પાઈન ઓય બાપા, પાણી પાઈન આવ્યો દાદા. પાય ને એવો તો એક કામ કરીને તું બોલો ને દાદા. બની લેલા તેલ ની એક બની લેવું? હા, હાલો આગળ લાવું. હા. દાદા લે આય બે જા બેઠો તો ને. તું ક્યાં ગયેલો હતો? હું તો આમ કામ કરતો હતો. હા, બાજરી પાઈ દીધી? પાય જ દઉં ને. કેમ સાહેબ ડુંડા બુંડા આવી જા? અરે થોડાક દીમાં પાકી જાય. હવે એકાદું પાણા હોય તો આ ઓલું વાવાઝોડું કે ને તો આવશે ને તો બધું ઢાળી દે. તો દાણા ઉગી ન રે. હું કાંઈ ઢળી નહીં જાય, પણ મને કંઈક વેમ પડે. હું તમે કંઈક વિચાર કરો. કાંઈ હું વિચાર કરો? હવે સોટું એમાં એવું છે, વિચારમાં તો આપણે પેલો મંગાભાઈ છે ને, હા, હવે એને હારું એનું મગજમાં જે હોય એ, પણ હવે એની યાદશક્તિ વહી ગઈ છે. હું યાદશક્તિ વહી ગઈ. આપણે ક્યાંક કહીને ક્યાંક સમજે. યાદશક્તિ વહી ગઈ? હા. તો મારો તાળી કામ થઈ ગયું. તાળી મારો પેલા. એમ નહીં, પેલા મને કે તું પેલા તો તાળી મારું. યાદશક્તિ વહી ગયું હોય તો હાલન સહાય કરાવી લઈએ. એ નહીં, પણ એની જમીન કામ થઈ જાય ને મારા. એની જમીન તારે સહી કરાવી. યાદશક્તિ વહી ગયું બીજું શું હોય? મારે તને કહેવાય દા હો પશુ લે. એને વાળા ખાવા વાળા ન છે હોય તેને એનો પરિવાર હોય, નો હોય તો એના કાકા દાદાના ભાઈઓ હોય, એના ભાઈઓ હોય. તને કઈ ખબર પડે? આમ જો આવું કરે ને એ જિંદગીમાં કોઈ જે સુખી ન થાય હો પાછા. તો શું કરશું આપણે? મદદ પણ શું કરવી? મદદ કાંઈ એમાં હું છે નહીં. હવે ત્યાં જાય અને કે કોળી દવાખાને ત્યાં દેખાડીએ કે એવું કંઈક કરવું તો જોહે ને. તો જાવું એને ઘરે ખબર કાઢવા. હું વિચાર કરતો હોય ઈ જ તી. હા, મેં કીધું જાઉં ખબર કાઢો. તા તું આવી ગયો તો હાલો ને આપણે બે જઈએ. હા તો દીકરો બે હાલો. પણ આમ જો એને બહુ વધારે પડતું કાંઈ કહેતો નહીં હો. કાંઈ ન કહું. હા, નકર એ પાછું કંઈક નું ક્યાં ખમશે. હું કાંઈ નહીં કહું. હાલ તો હાલ જઈ. હા, તમારી ફોટી લઈ લો. લે ગટપુની ફોટી જોવે. અરે હા, તો જોવે ને ભાઈ. હું માઇન્ડ બિચારાને સુખ ભોગવવાનો તેમ આવ્યો તો આવું છું. શું એવું હો દાદા? મંગા દાદા. કા ભાઈ મંગા? હે મંગા, કે ગામથી આવો? લે જો હું નતો કહેતો. હા શું હો દાદા, તમે ભૂલી જા. મંગા હું ભગવાન છું. ભગવાન? ભગવાન એ ભાઈ તારો ભાઈ ભગવાન છું. ભગવાન? હા. ભાઈ તો કેમ છે? સારું છે ને? મને ક્યાં કાંઈ છે વાંધો? કાંઈ છે વાંધો? મને કાંઈ વાંધો ને. હો ભાઈ સારું લ્યો, કાંઈ વાંધો નહીં. હાલો એ ઊભો હું બેસ ને બે. ઓય બાપા, જો તો દાદા આમ મને હું કામ માર્યું? એ ઘરના હોય મારે.
એવું થોડું ઘણું સહન કરવું પડે. ઘરના હોય ઈ મારે, બીજા થોડા મારે. મંગતદા બોલ ને ભાઈ. ઓલો કેમ છે તમારો માણસ કચીકો? ભેંસ પાટો છે. ભેંસ પાવા ગયો? હં. હા. એને છે એક કે ડોબું? ઈ તો હું તને કહેતો હો. એ કે ભેંસ પાવા ગયો. એના મગજમાં જે સડી દે ને ઈ બોલી દે. એ હાસુ લ્યો. આગળ પૂછ પાછો. ભેંસ દોવા દે તો આગળ ક્યાંક નું ક્યાંક જવાબ દે જોઈએ તું. દાદા તમારે ભેંસ છે એક કે? વેચી દીધી, વેચી દીધી. કા હાસુ હો. હવે આનું શું કરવું? લ્યો મગજદા આ બરણી. તું આમાં પાણી ભરતો એટલો મારે કળશે લાવવા જવું છે. લે જો દાદા બરણીમાં કળશા જવા જાતા છે. ઈ એના મગજમાં જે સડી દે ને ઈ બોલી દે. જેને તેલ લેવા જાવું એમ કરીને બરણી મગાવી તો હવે એમ કે કળશે દાવા દઉં. તમે ખાધું ભાઈ? હા ખાધું. તમારે ખાવું? ખાઈને બેઠો. ખાઈને બેઠા? ખાધું બાબા યાર? હવે હું વાડિયાલી પાણી વાળે આવ્યો તા એ બેઠા હતા તો મને ડાયરેક્ટ એમ કીધું કે તું તેલની બરણી લઈ આય. તો લાવ્યો હતા કે મને કે અમારે કળશે જવા દઉં. હે ભાઈ કતિકા, હા દાદા. ડોક્ટરે શું કઈ કીધું? હા શું કીધું? એને એમ કીધું નસ દબાણી. વાવ વાવ. નસ દબાઈ ગઈ. ડોક્ટરને પછી કોણ કામ કરશે? મંગા ભાઈ હું તમે કયો? એ નસ દબાણી એમ કે દવાખાનામાં. ના ના ઈ તો નીકળી ગઈ. ધરતી કપ થયો છે ભાઈ. રાવની નસ દબાણી. કાઢાવો બધા. રાવ રાવ કાઢો કાઢો એને. જો એ એમ નથી મંગા ભાઈ. એક ભાઈ દવાખાને ગયેલા હતા ને તે એને મગજની નસ દબાણી એમ કીધું ડોક્ટરે. ઠીક. ઈવડી ઈ નસ એમ ને? હા મગજની નસ આવે ને ઈ દબાણી એમ કીધું. મેં તો કીધું ડોક્ટર ની હારે રહે ને ઈ નસ દબાણી. ના ના ઈ ની. એમ. હા ઠીક. લે જો હે કતિકા કાયમ આમ કરે. હા કા એમ આમ કરે. શું કરું? 15 દીધા તો મને સગડોળા સડાવેલો છે. એવો સડાવ્યો ને ઈ તો ભૂલી જાય પણ મને અડધું ભૂલવાડે. ઓય બાપા. તું કઈ છે ઈ આવ્યો? દાદા કતિકાના તમ છે તો જલવો જવો. એ બોલ હવે શું કરવું આનું કે લે. ઈ તો સારું છે આપણે થોડોક શેટાથી. નકર આપણને મારી લેવો. કારણ કે એના મગજમાં શું સડી જાય એને કઈ ખબર તો રહેતી નથી. નહીં. આગળ એ તો ઈ ક્યાંક ને ક્યાંક પાછું પૂછશે આપણને. આપણે કોણ છે એ એના મગજમાં નહીં રહ્યું હોય જોઈજે. હા હા. તમે કે ગામથી આવ્યા? કયો લ્યો? અમે એકે ગામથી નથી આવ્યા, અમે વાડીએથી આવ્યા. મારે ક્યાં ભાઈ એક દાડિયાની જરૂર છે. દાડિયા હું લેવા આવ્યા? દાદા તમે આયા ક્યાં ભરાવ્યા? એને હારો હારે આપણા આટા વયા જાય હો એવું લાગે. હું તને કહેતો છો તો તું કે હાલો હાલો જાય. તમે પાછા મને શીખામણ જો તો પછી હું એમ જ કહું ને. આમાં તું ઓલું કહેતો હો ખબર છે? સહી કરાવું એમ. આને સહી કરાવવા રેખું જ છે. કેટલો મારી લીધો. હે ભાઈ કોના ફોય મરી જા? ના ના મંગા ભાઈ ફઈ ને મર્યા. તો ઈ તો ઓલી સહી નું કહેતા હા સહી. મેં તો કીધું ફોય મરી જા. હવે હું કરશું? હવે ભાગ્ય આપણે નકર આપણે આટા મેકી દેવું. શેનો આટો ખાધો? દે જવાબ લે. હું કેવું પણ એને હવે શાનો આટો ખાધો ઈ કે. અમે તમારી ખબર કાઢવા આવ્યા હતા. મારે ખાતર ને કાઢવાનું. મેં તો ખાતર કેદું નાખી દીધું વાડીમાં. હવે હું કરું? હવે જઈએ આપણે બીજું કાંઈ ન કરવું. તો અમે ભાગી. એ કોઈને ભાગ નહીં આપ્યો? હે ભાઈ આ કોનો બાબલો? ભાઈ મંગા ઈ તારો માણા છે. કતીકો તારો માણા છે ને, તારો માણા ઈ છે. ઈ છે
એ તને ઓલી બહાણીનું કીધું એટલો લાવ્યો નહીં. દાદા આ 2 વાર તો લાવ્યો જો ને એ મૂકી પણ તમે સંભાળો તો હું તમને આપું ને. બહાણી લેવા પણ આપી મને કરે. તો પા આલ્યો ને આપું તો શું આલ્યો. હવે મારે શું કરવી? બાપા ભગવાન દાદા હું આઈન કરાવો તો તમારે થોડાક દે લઈ જવા દાદા ને. ના રે ના હો ભાઈ. સો દાદા એ ભાઈ તું સેવા કર, અમારે કાંઈ ઓલું કરવું ના, અમારે શું નકરે માર ખાવાનું નકરી એની બળતરાત કરવાની. તમે ખબર કાઢવા આવ્યા તા તમે કંટાળી ગયા. 15 દિવસ મારું શું થતું છે? જે તને પગાર નથી જતા પગાર છે ને. લે વાતું કરે જવો. આમ જો વાડીમાં કામ થવું હોય તો થાય, બરોબર? વાડી કાંઈ હોય નહીં જાય. આનું ધ્યાન રાખે ને કે આ ડોહો વયો જાય. એ વાતે તમારી હાચી દાદા. કીધું તરત ભાગ્યા. આ બાબો ન્યા ક્યાં ગયો? જો એના મગજમાં કંઈક બીજું સડી ગયું ભાઈ. જો બળ કરે પાછા ન્યા. અહીંયા આવો તો અહીંયા. એ મંગા અહીંયા અહીંયા. સાકુ છે? ના ના સાકું નથી. કઈ છોકરો હાથ કરો તે આવતા નહીં કે? ઓય બાપા હે? ઓય બાપા. એ ભાઈ મંગા, એ મંગા આય આય. તારે શું કરવું? મારે આંબો કાપવો. લે આ ફળ્યો આ દાંત કાઢવા કે રોવું મને કઈ સમજાતું નથી. દાંત નહીં કાઢતો, નકર તો એના મગજમાં ક્યાંક સડી જાય ને તો ગુનેરી નાખીએ છે. ધ્યાન રાખજે તું. પણ પરાણે દાંત આવ્યો દાદા. છોટુભાઈ 15 દેથા ઠોકા ખાઓ. તું તો એ લાગનો છો કા દાદા. મારો વારો પાડી દીધો તો ડોહે જો. હા દાંત કાઢો. આય બે ને ભાઈ, આય બે. તમે રાખો હું આવું. એ કતિકા ક્યાં જાય? દાદાના મગજમાં સડી જાય ને પછી જાતું જ નથી. દાદા બોલો બાબો આમ ના વયો જાય જવો. આ જો ઈ પડ્યો. હા હાલો હાલો હાલો, જાય હાલો. ને ઈ કાઈ નું કાઈ કરશે. હવે ભારે કરી ઓ મંગા પછી તો. એ મંગા ઈ તું રાવા દે બધુંય. જો ભગવાન આ મત બળ હગી ના રે શું કરવું? શું કરે ઈ કઈ ખબર ન પડતી. મને- ના હું લેવો બળ કરતે. હાલો. પણ હું કરો તને? મારે કટર મારવી. ઈ આ છે થોડી હાલે. નો લે. હે? નો લે. નો લે. નો લે. ખોટું પકડી હા, હા, હા. આટલા સુરાઈ દી. અરે ઉપર ઉપર દાદા ઉપર. પકડ પકડ. આ મંગા એ તો ભારે કરી હો ભાઈ. પથારી ફેરવી નાખી હવે. હુઈ જા સાનો મનો હવે. હે? સાનો મનો હુઈ જા ને. કતિકા હા તું આને કઈ ઘેરની ઢીકડી હોય તો આપ અને એ હોઈ જાય. હા પડી છે આપું આગળ. કટર મારી. એ તારી કટર પડી છે હો ભાઈ. હુઈ જા તું. કા દાદા હું કહેતો છો ત્યાં નથી જાવું. ભાઈ ઈ બધી વાત હાશી પણ આપણે જાવું તો પડે. પણ કેટલા માર ખાધા. ઈ બધી વાત હાશી અને બચારાકનો મગજમાં કાંઈ ઓલું નથી એટલે એવું થાય. હવે તો બચારાકને સારું થઈ જાય ને તો સારું.